કેમ છો મિત્રો? મજામાં? આપણે અલંકારનો પાર્ટ 1 છે જોયો હતો અને બેઝિક એના વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે એના પ્રકારો અંતર્ગત વાત કરવાની છે અને એની અંદરમાં શબ્દ અલંકારના કેટલા પ્રકારો પડે છે એના વિશે ચર્ચા કરવાની છે. શબ્દ અલંકાર એટલે શું? ફરી એકવાર કહી દઉં કે જેમાં શબ્દની ચમત્કૃતિ આવે એને શબ્દ અલંકાર કહેવાય. એનો સમાનાર્થી મૂકતા જે છે એ વાક્યનો અર્થ છે નાશ પામે છે. બરાબર? સમાનાર્થી મૂકવામાં આવતો નથી. બરાબર? એટલે શબ્દ અલંકારની અંદરમાં શબ્દની ચમત્કૃતિ હોય એટલે કે શબ્દની તાકાત હોય બાપુ. બરાબર? એની અંદરમાં સૌથી પહેલો અલંકાર જે છે પાર્ટ 2 ની અંદરમાં આપણે વાત કરવાની છે આજે કે વર્ણાનુપ્રાસ અલંકાર. કયો અલંકાર છે ભાઈ? વર્ણાનુપ્રાસ અલંકાર. બરાબર? હવે વર્ણાનુપ્રાસ છે અને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે વર્ણ સગાઈ. બરાબર? આની અધૂરી રહી ગઈ હતી એટલે અહીંયા વર્ણ સગાઈ કરી નાખીએ છીએ. વર્ણ સાથેની કે અક્ષરની અક્ષર સાથે સગાઈ, પછી અનુપ્રાસ, પછી તો કે વૃત્યાનુપ્રાસ અને ત્યાર પછી જમક. આટલા એના નામ છે. આ પણ તમને ક્યાંક પૂછાઈ શકે. હવે જોઈએ એના વિશેની વિશેષ માહિતી કે વાક્યમાં એકનો એક, જો ઘણા એકનો એક દીકરો હોય એના જેવી વાત છે. એકનો એક વર્ણ શબ્દના આરંભે, ક્યાં વાત છે ભાઈ? શબ્દના આરંભે. આરંભે એટલે શરૂઆતમાં બે કે તેથી વધારે વાર આવે ત્યારે વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. શું થાય છે ભાઈ? તો કે કોઈ એક વાક્ય છે એની અંદરમાં એકનો એક અક્ષર બે કે તેથી વધારે વાર આવે ત્યારે કયો અલંકાર બને છે? તો કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. જોઈએ આપણે એના ઉદાહરણો એટલે સરળતાથી સમજાઈ જાય. હમણાં થઈ જાય અલંકાર ઘૂઘરા જેવા આપણે. બરાબર? એમાં છે પહેલું ઉદાહરણ કે સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે. બરાબર? કેવી શેરી હતી? સાંકડી. અને એમાં સસરો હતો ઘૂંટિયા જેવો. બે હામાં મળે તો શું થાય? પરિસ્થિતિ આખી ગંભીર થાય, નીકળવું અઘરું પડે. એટલે સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે. હવે અહીંયા શું કીધું છે? તો કે ભાઈ એકનો એક વર્ણ વાક્યની અંદરમાં બે કે તેથી વધારે વાર આવે અને એ પણ પાછો ક્યાં? શબ્દના આરંભે. જોઈએ અહીંયા શબ્દના આરંભે એક વાર આવ્યો, બીજી વાર આવ્યો, ત્રીજી વાર આવ્યો સ અને ચોથી વાર. બરાબર? એટલે એકનો એક વર્ણ બે કે તેથી વધારે વાર શબ્દના આરંભે આવે છે ત્યારે કયો અલંકાર બને છે? તો કે વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ, વૃત્યાનુપ્રાસ, અનુપ્રાસ કે જમક અલંકાર બને છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આપ્યું છે કે નટવર નિરખ્યા નેન તે. બરાબર? નેણ તે. તો આ નટવર છે એની અંદરમાં એક ન આવ્યો, અહીંયા બીજો ન આવ્યો શબ્દના આરંભે ત્રીજો ન. તો અહીંયા બે કે તેથી વધારે વાર નો ઉલ્લેખ છે શબ્દના આરંભે એટલે વર્ણાનુપ્રાસ અલંકાર થશે. એક ઉદાહરણ મસ્તીનું લઈએ સાહેબ. બંટી બબલીએ બેંકમાં બબાલ બોલાવી. બરાબર? હવે જો અહીંયા બ એક વાર આવ્યો. બરાબર? એક વાર બ આવ્યો, બીજી વાર બ આવ્યો, ત્રીજી વાર આવ્યો, ચોથી વાર આવ્યો, પાંચમી વાર કે બંટી અને બબલીએ બેંકની અંદરમાં છે બબાલ બોલાવી. તો શબ્દના આરંભે એકનો એક વર્ણ બે કે તેથી વધારે વાર આવે છે એટલે વર્ણાનુપ્રાસ અલંકાર થશે. બીજા ઘણા બધા ઉદાહરણ છે કે પાણી પીવા માટે પ્રભાશંકર પટણી પાણીયારા પાસે ગયા. બરાબર? પાણી પીવા સારું ગયો હતો. બરાબર? હા, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર અને 6 વાર. રેડી? ચાલો ત્યાર પછી કામિની કોકિલા કેલી કુંજન કરે 4 વાર. શબ્દના આરંભે એકનો એક વર્ણ એટલે વર્ણાનુપ્રાસ. કાકાએ કાકીને કીધું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢી લાવ. બરાબર? તો અહીંયા જે છે જો કેટલી વાર કા આવ્યો? જાજી બધી વાર. કાકાથી ભૂલ થઈ ગઈ એને કહેવાય ગયું, ખરેખર કહેવાય નહીં. કટોરો આવીને માથામાં માર્યો. બરાબર? કાચી કેરીનું કચુંબર નહીં પણ કાકાનું કચુંબર કાઢી નાખે કાકી, એવી કાકી અત્યારે આપણને મળે. બરાબર? તો અહીંયા જે છે ત્યાર પછી એક ઉદાહરણ લઈએ. કાળી કૂતરી કાશી માને કમરે કરડી. બરાબર? કેવી કૂતરી હતી? કાળી. બરાબર? ક ક ક ક. બરાબર? 5 વાર. શબ્દના આરંભે એકનો એક વર્ણ. બરાબર? કાળી કૂતરી કાશીમાને કમરે કરડી. હું કામ ગયા હતા કાશીમાને? શીરો ખવડાવવા ગયા. કૂતરી વ્યાણી હોય ને એટલે શીરો ખવડાવવા ગયા હોય. બરાબર ને? કૂતરીને એમ થયું કે અમારે ગલુડિયા લેવા આવ્યા એટલે બટકું ભરી લીધું કાશીમાને. ત્યાર પછી સાહેબ બીજો શબ્દાનુપ્રાસ પ્રકાર છે. કયો છે? શબ્દાલંકારનો શબ્દાનુપ્રાસ પ્રકાર છે. આમાં શું હોય તો કે જ્યારે વાક્યની અંદરમાં એકનો એક શબ્દ
એમાં શું હતું? એકનો એક વર્ણ હતો. વારંવાર જો આવા લોચા ન થાય, ધ્યાન રાખજો. એકનો એક શબ્દ અથવા એક જેવા લાગતા બે શબ્દો કે જેનો અર્થ એક જ થતો હોય, એક જેવા લાગતા બે શબ્દો હોય, બરાબર, જોડિયા બાળકો જેવી વાત છે, બરાબર, બાપ એક જ હોય એનો. હા, બે શબ્દો કે જેનો અર્થ એક જ થતો હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ જોઈએ. શબ્દાનુપ્રાસ કે રચના સરખી હોવી જોઈએ. અહીંયા શબ્દાનુપ્રાસ નહીં, સોરી, શબ્દોનો પ્રાસ જે છે, બરાબર, એ સરખો હોવો જોઈએ કે એની રચના સરખી હોવી જોઈએ. ત્યારે કયો અલંકાર બને? તો કે શબ્દાનુપ્રાસ અલંકાર બને. કે છે મતવાલી, નથી નમાલી, નવા લોહીની લાલ, બરાબર. શું કીધું છે? મતવાલી, નમાલી, આવ્યો પ્રાસ, આવ્યો જોઈ છે ને. તો આ રીતે પ્રાસ જે છે આવે, બરાબર, એકનો એક શબ્દ જે છે અથવા એના જેવો બીજો શબ્દ આવે ત્યારે શું થાય છે? તો કે શબ્દાનુપ્રાસ અલંકાર થાય છે. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયજીની માયા કરો. રેજી ને રાયજી ની માયા જે છે એ કરો. અહીંયા કાયા આવે, જાજી ભૂલું કરી નાખી જા પૂરે, બરાબર. એટલે જો અહીંયા માયા, છાયા, કાયા, બરાબર, આ બધી વસ્તુ જે છે ત્યાં પ્રાસ આવે શબ્દોનો, એટલા માટે એને શબ્દાનુપ્રાસ કહેવાય બાપુજી. એમાં કઈ બહુ વિશેષ પીએચડી કરવાની જરૂર નથી. પાછું આપણે ત્યાં ભણી ગણીને શું છે, ઘૂઘરા જેવા થઈ જવા જોઈએ, બરાબર. જો અહીંયા બીજા ઉદાહરણ છે, ગાજર બાજર, આવું આવે. આ પ્રાસ થયો શબ્દનો. શું થયો? ગાજર બાજર, બરાબર. પછી આપણે ઘણી વાર કહીએ ચા બા, ચા બા, પછી પાણી બાણી. આ પાણી હોય, બાણી ન હોય. બાણી એટલે હું થાય કોઈને ખબર નથી, પણ આ પ્રાસ છે. એટલે પ્રાસ આવા રચાતા હોય ત્યારે એને શબ્દાનુપ્રાસ અલંકાર જે છે કહેવામાં આવે છે. ત્યાર પછી ગાયક, ન લાયક, તું ફોગટ ફૂલાણો. ગાયક તું લાયક નથી પણ તું ખોટો ફૂલાઈ ગયો. આપણને કોઈ પંપ મારી જાય કેમ ફૂલાઈ જાય, એમ ઓલો ગાયક છે એ બિચારો બેસુરો ગાતો હોય, બરાબર, અને એને એમ થાય કે હું લાયક છું, હકીકતમાં એ લાયક ન હોય, બરાબર, પણ એ ખોટો ફૂલાઈ ગયો હોય, બીજા પંપ માર્યા હોય ને એમાં, એટલે ગાયક લાયક, બરાબર. તો ગાજર બાજર આવી રીતે પ્રાસ છે આવતા હોય. મન ગમ્યંતી, બોલ દમયંતી, નળે પાડ્યો સાથ. મનની અંદરમાં દમયંતી ગમતી હોય અને બોલ દમયંતી કે નળે પાડ્યો સાથ. કોણે સાથ પાડ્યો? તો કે નળે, બરાબર. તો ગમયંતી, દમયંતી જે છે પ્રાસ આવે છે. અને આપણે તો આવડ બાવડ બોરડી, બરાબર, કેવા આપણે તો આવડ બાવડ બોરડી. શબ્દોનો પ્રાસ આવે, બીજું કાંઈ છે નહીં સાહેબ. એમાં શબ્દોનો પ્રાસ છે એ છે. હળવે હળવે હરજી મારે મંદિરે આવો, તો હળવે હળવે હળવે, બરાબર, અહીં તમારી સામે જ આપણે કલરથી જ આપી દીધું. એટલે છોકરાઓને બિચારાઓને કાંઈ તકલીફ જ નહીં, ગોતવાનું જ નહીં કાંઈ, બરાબર. હાવ બધું મફતના ભાવમાં મળી જવું છે, બરાબર. ત્યાર પછી ત્રીજો અલંકાર, બરાબર, અને એ છે યમક અલંકાર. યમક અલંકારના સાહેબ બધા જ ઉદાહરણ છે શબ્દાનુપ્રાસમાં લઈ શકાય, બરાબર. એટલે કોઈ વળી ડખા ન કરતા કે આ અલંકાર અલગ છે, બરાબર. શબ્દાનુપ્રાસમાં બધા જ અલંકારના આ અલંકારના ઉદાહરણો છે ને આપણે લઈ શકશું, બરાબર. કે અહીંયા શું કીધું છે? એકનો એક શબ્દ બીજી વખત આવે. કેવી વાર આવે? તો કે બીજી વખત આવે અને બંને ઠેકાણે. શબ્દાનુપ્રાસમાં શું હતું? કોઈ એનો અર્થને ધ્યાનમાં નતો લેવાનો. હવે ગાજર બાજર ને પાણી બાણી એ બધા અર્થને ધ્યાનમાં નતો લેવાનો. અહીંયા એવું નથી. અહીંયા જે છે ને એકનો એક શબ્દ બીજી વખત આવતો હોય ને બંને જગ્યાએ છે એના અર્થ જુદા જુદા થતા હોય છે. આમાં આટલો ફેર છે. બંને જગ્યાએ શું થતું હોય? એના અર્થ જુદા જુદા થતા હોય ત્યારે યમક અલંકાર બને છે. એક જ પંક્તિમાં શું આવે છે ભાઈ? અહીંયા ભૂલ છે. જો એક જ પંક્તિમાં એક જ શબ્દ વારંવાર પ્રયોજવામાં આવે. એકનો એક શબ્દ છે બીજી વાર લીધો હોય, પ્રયોજવામાં આવતો, દરેક વખતે એમનો અર્થ શું હોય? તો કે ભિન્ન થતો હોય, એટલે કે અલગ થતો હોય. ત્યારે કયો અલંકાર બને છે? તો કે યમક અલંકાર બને છે. ઉદાહરણ છે, જોઈએ ઉદાહરણની અંદરમાં કે અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. હવે અહીંયા અખાડો એક વાર આવ્યો, અહીંયા અખાડો બીજી વાર આવ્યો, અને બંને જગ્યાએ એનો અર્થ છે કેવો થવો જોઈએ? અલગ થવો જોઈએ. જોઈએ અખાડા એટલે શું? તો કે એક પહેલા તો કુસ્તીનું મેદાન, બરાબર. ઘરે બે માણસ બાંધતા હોય એને કુસ્તીનું મેદાન ન કહેવાય, એટલે કે અખાડો ન કહેવાય. હવે એવું ક્યાંક જોડતા નહીં કે સર અમારા ઘરે અખાડો હાલે છે, બરાબર. શું કીધું કે બે માણસ બાંધતા હોય, મારા મમ્મી ને પપ્પા, એટલે અખાડો બનાવી દીધો. અખાડો એટલે કુસ્તીનું મેદાન, અને બીજું અખાડો એટલે શું થશે અહીંયા? તો કે પ્રયત્નો કરવા. શું થશે? કુસ્તીના મેદાનમાં જવા માટે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા, આવું થાય, બરાબર. ત્યાર પછી એના પછી જોઈએ ઉદાહરણ. હા, યમક અલંકાર ની અંદરમાં બીજું ઉદાહરણ છે. નકશામાં જોયું તે જોયું નકશામાં. હવે પાછો આપણે પકડવાનો શબ્દ. અહીંયા નકશો એટલે એક શું થાય? તો કે મેપ થાય. અહીંયા ન કશામાં એટલે શું થાય? બીજે ક્યાંય નહીં. હવે અર્થ આખા વાક્યનો કરો કે નકશામાં જોયું તો બીજે ક્યાંય મેં જોયું
નથી, બરાબર. એટલે આપણને જે છે શું મળ્યું તો કે યમક અલંકાર જે છે એ અહીંયા ફિટ બેસી જાય છે. તપેલી તો તપેલી છે, ઘણી બાયુનું નામ તપેલી હોય, આમ તો આખો દી તપેલી જ હોય. હવે એક તપેલી એટલે અહીંયા વાસણ છે, શું છે ભાઈ? અહીંયા તપેલી છે, તપેલી એટલે અહીંયા બીજું શું કીધું છે? ગરમ છે, શું છે? હા, એનો પિતરીયો છટકેલો જ હોય, બરાબર. એટલે તપેલી એટલે વાસણ છે, અને તપેલી કેવી છે પાછી? એ તપેલી છે એટલે કે ગરમ છે. હા, કર્ણ એ અહીંયા કાન નહીં આવે, અહીંયા કર્ણ આવશે. કર્ણે કર્ણનું કુંડળ દાનમાં આપી દીધું. કુંડળ નહીં, કુંડળ દાનમાં આપી દીધું, બરાબર. હવે એક કર્ણ અહીંયા પેલો, આ કર્ણ એટલે કોણ? તો કે સૂર્યપુત્ર, બરાબર. અને અહીંયા બીજું કર્ણ, કર્ણ એટલે શું થશે અહીંયા? તો કે કાન થશે, બરાબર. એટલે કર્ણ કે સૂર્યપુત્ર એ કર્ણ એટલે કે કાનનું કુંડળ છે દાનમાં આપી દીધું, બરાબર. આવી રીતે થશે. જે વાંચે ચોપડી તે ચોપડી ખાય. જો અહીંયા પાછું ચોપડી આવ્યું, અહીંયા ચોપડી આવ્યું, બંને જગ્યાએ શું થશે? અર્થ અલગ થશે. ચોપડી એટલે અહીંયા પુસ્તક થશે, પુસ્તક અથવા તમે બુક કયો, બરાબર. અને તે ચોપડી ખાય, બરાબર. ચોપડી વાંચશે તો પાસ થાય, બરાબર. અને પાસ થાય તો હારી છોકરી મળશે, હારી છોકરી મળશે તો હારી રોટલી બનાવી દે, અને હારી રોટલી બનાવશે તો એ રોટલી ઉપર ઘી ચોપડીને ખવડાવશે. એટલે અહીંયા ચોપડી એટલે શું? તો કે લગાવીને. શું કરવાનું ભાઈ? લગાવીને, બરાબર. એટલે અહીંયા ચોપડીના પણ બે અર્થ થાય છે. ચાલો એના પછી જોઈએ. ત્યાર પછી પ્રાસ સાંકળી અલંકાર બે જોયા, સોરી 3 જોયા, અને હવે પછી છે પ્રાસ સાંકળી અલંકાર. પ્રાસ સાંકળી એટલે કે આંતરપ્રાસ અલંકાર કહેવાય. શું કહેવાય ભાઈ? આંતરપ્રાસ. હવે પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ, પ્રથમ ચરણ છે એનો કયો શબ્દ? તો કે છેલ્લો શબ્દ. અને બીજું ચરણ જે છે એનો પહેલો શબ્દ, બરાબર. આ વચ્ચે, આ બેની વચ્ચે જયારે પ્રાસ રચે ત્યારે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર છે બને છે, એવું કહી શકાય છે. દાખલા તરીકે અહીંયા આપણે પહેલું ચરણ આપ્યું છે, વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો, બરાબર. હવે વિદ્યા ભણ્યો જે, તો પ્રથમ ચરણ છે એનો છેલ્લો અક્ષર, અને બીજું ચરણ છે એનો પહેલો અક્ષર. જે તે, આ બંને વચ્ચે જે પ્રાસ રચાડો એને શું કહેવાય? તો કે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર કહેવાય છે. એના પછી જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી. હવે આવડી જૈનભાઈ, આ પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો પહેલો શબ્દ, બંને વચ્ચે શું થયું? તો કે પ્રાસ રચાણો, અને શું કહેવાય છે? તો કે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર કહેવાય છે. ત્યાર પછી મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓછો. મહેતાજી નિશાએ આવ્યા, સંધ્યા, નિશા એટલે સંધ્યા સમયે આવ્યા અને લાવ્યા, બરાબર. અને શું કર્યું? તો કે પ્રસાદ લાવ્યા, અને ઉત્સવ એટલે ઉત્સવ, અને પછી શું કર્યું? તો કે ઉત્સવ કર્યો, ખવડાવ્યો છોકરાને, લે દીકરાઓ ખાવ. પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. ત્યાર પછી અહીંયા છે રે હસી હસીને રડી, ચડી પડી તું બાકી, બરાબર. રડી અને ચડી, ચડી એટલે ચડવું છે, બરાબર. એ વાત છે, બરાબર. એટલે જોજો પાછું અર્થના અનર્થ ન કરતા. પ્રેમ પદાર્થ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ, બરાબર. અહીંયા શું છે? પામીએ અને વામીએ. રેડી? હાવ હેલો અલંકાર છે, બધા હેલા જ છે, આવડે તો ધ્યાન દો તો કોડો. ભયની કાયને પૂજા નથી, નથી વળી સંશયને પાક નથી. અહીં નથી. પ્રથમ ચરણનો છેલ્લો ને બીજા ચરણનો પહેલો શબ્દ, બરાબર. આરે કાંઠે ગાતો જાતો સામે તીર. આ ગાતો ગાતો, આ કાંઠે ગાતો હોય, સામે તીર જાતું હોય, અને ગાતો ગાતો જાતો કઈ ઓર મોજ આવતી હોય, બરાબર. એટલે ગાતો અને જાતો, આ બે વચ્ચે પ્રાસ, અહીંયા આ બે વચ્ચે પ્રાસ, અહીંયા આ બે વચ્ચે પ્રાસ, બરાબર. તો આને શું કહેવાય સાહેબ? પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર કહેવાય છે. હજી આમાં ઘણા બધા ઉદાહરણ છે. તમને જો આવડતા હોય ઉદાહરણ, તમે તમારે કોમેન્ટમાં બહાટી બોલાવજો, ક્યાં ના પડી પુરાવ તમને. એના પછી 5મો પ્રકાર અંત્યાનુપ્રાસ, અથવા કે અંતે, અંતે શબ્દ વાક્ય જે છે ને એના અંતે પ્રાસ આવતો, એને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર કહીએ. કે જ્યારે કડી, કડી એટલે કડીની પહેલી લીટીને છેડે જેવા અક્ષરો આવે તેવા જ અક્ષરો બીજી લીટીને છેડે આવે, બરાબર. લીટીમાં ભૂલ કરી, બીજી લીટીને છેડે આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. પહેલી લીટીના છેડે કે વાક્યના અંતે જે શબ્દ આવે એ જ બીજા વાક્યના અંતે આવે, બરાબર. ત્યારે કયો અલંકાર બને છે? તો કે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. પાછું આગળ કીધું છે એની વાતને સમજાવવાનો પ્રયત્ન કે બે પંક્તિના અંતે પ્રાસ આવે ત્યારે તેને અંત્યાનુપ્રાસ, સરખા પ્રાસ આવતો હોય, બરાબર. કે બે પંક્તિના અંતે જે પ્રાસ આવતો હોય એને અંત્યાનુપ્રાસ જે છે એ ગમે. નામની અંદરમાં જે છે એનો અર્થ છુપાયેલો છે. અહીંયા જોઈએ કે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ, બરાબર. જો અહીંયા પ્રાસ છે, ક્યાં છે ભાઈ? નામ અને કામ, પેલી લીટીના અંતે,
બીજી લીટીના અંતે જે પ્રાસ આવે ને અંત્યાનુપ્રાસ કહેવાય. એમાં કાંઈ બીજું નવું નથી પૂરા. ચાલો આગળ જોઈએ કે ઘટમાં ઘોડા થનગને આત્મ વીંજે પાંખ, બરાબર, અને અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. જો બે પંક્તિના અંતે પ્રાસ આવ્યો એટલે અંત્યાનુપ્રાસ કહેવાય. કે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી ઈર્ષાદ, આપણે તો ઈશ્વરને નામે વાણી, ચીનુ મોદી છે એની રચના છે, સરસ મજાની, તાણી અને વાણી, બરાબર. તો છેલ્લે પ્રાસ આવે છે બેમાં એટલે અંત્યાનુપ્રાસ. સહુ ચાલો જીતવા જંગ બિગોલો વાગે, યા હોમ કરીને પાડો નહીં પડો આવે હો ભાઈ, પડો ફતેહ છે આગે, બરાબર. વળી અર્થના અનુજ કરશે પાછા. આ ગુજરાતી પરજા રહી ને જબરી, વાગે આગે, બરાબર. ત્યાર પછી જેની જશોદા માવલડી, બરાબર, અહીંયા સ આ નો આવે, મીંડાવાળો આવે. જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી, બરાબર. ગોકુળમાં છે એમાં પણ અહીંયા ભૂલ છે, ગોકુળ ગાવલડી, માવલડી અને ગાવલડી. તો કાવ્ય પંક્તિના અંતે જે પ્રાસ રચાય એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે, બરાબર મિત્રો. ત્યાર પછી આપણે જે છે, બરાબર, એ અર્થાલંકારના પ્રકારો જે છે એ આના પછી જે છે માહિતી મેળવવાની. તો આજે કેટલું જોયું તો કે શબ્દાલંકારના પ્રકારો જોઈએ આપણે 5, બરાબર. સૌથી પહેલો કયો તો કે સૌથી પહેલો આપણે પ્રકાર જોઈએ તો કે વર્ણાનુપ્રાસ અલંકાર, બીજું શબ્દાનુપ્રાસ અલંકાર, ત્રીજું યમક અલંકાર, ચોથું પ્રાસ સાંકડી અલંકાર અને પાંચમો અંત્યાનુપ્રાસ અલંકાર. આ 5 પ્રકારોની વિશેષ માહિતી આપણે મેળવી, બરાબર. આમના કઈ ઉદાહરણો તમને આવડતા હોય તમે તમારા કોમેન્ટમાં લખજો, બહાટી બોલજો, આપણને કઈ વાંધો નથી. ચાલો અહીંયા સુધી રાખીએ. વધુ વિગત પાર્ટ 3 ની અંદરમાં પાછા અર્થાલંકારના પ્રકારો મિત્રો આપણે ભણવાના છીએ. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ અને અડી અડીને છૂટા.